લગ્ન કરવા હતા કે કેમ આવ્યા ભૂદેવ? તો કે મારે 2 દીકરીઓના નામ, અરે લગ્ન કરવા છે ને તમારું નામ સાંભળીને આશાઈ આવ્યો છું, મારી પાસે કાંઈ છે નહીં. ઓલાની પાસે ચીજી ખરેખર એની પાસે કાંઈ નહોતું. એ કે પણ તમે ક્યાંક બીજે જાઓ ને કે આંટો મારો ને કાંઈક મળે. એ કે બધે જઈને આવ્યો, કાંઈ ક્યાંય મેળ ન પડ્યો એટલે તો આવ્યો. તો કે આજ મારી પાસે ખરેખર કાંઈ નથી, પણ એક કામ કરો કે આ મારી મોજડી છે ને એ કે લઈ જાઓ. કે બોલે કે પૈસા હાટું આવ્યો હતો ને મોજડીને શું કરીશ, પણ કે હવે આજે ઠાલા અહીંથી જાઓ, લાવો લેતો જાવ. બસ કે બાંધી અને ત્યાંથી નીકળ્યા. અને જે એમનો શિષ્ય હતો એ સરદાર હતો, એટલે સરદાર એટલે હા માણસોનો સરદાર, નામ તો એનું મને ભૂલાઈ ગયું, ખરેખર સારું નામ છે. એ રસ્તામાં હાલ્યો આવતો ને એટલે એને સુગંધ આવવા માંડી. એટલે એને કીધું, એનો જે કાફલો હતો એને કે રાખો રાખો, કે કા? તો કે આટલામાં કે ગુરુ હોવા જોઈએ, કે ગુરુની સુગંધ આવે છે. કે બોલા જણ ભાઈ હતા એ તો ઓશીકું દઈને સાંયે સૂતા હતા. એટલે એને કીધું એ કે બાસ મને અહીંયા જ આવે છે. એટલે કે તમે કોણ છો? તો કે હું બામણ છું. કે તમે ક્યાં ગયા હતા? તો કે હું નિજામુદ્દીન ઓલિયા પાસે ગયો હતો. કે તમને કાંઈ દીધું? કે હા જો તો કંઈક ધનની આશાઈ, પણ આ મોજડી દીધી. કે એમની છે? તો હા લાવો લાવો. કે તમારે કેટલા જોઈએ છે? એમને એમ કીધું આમાંથી જેટલા ઊંટ ભરેલા 5-10 આપી દીધા હતા ખરેખર. અને એ લઈને પાછો ગુરુ પાસે ગયો અને એને એમ કીધું, ગુરુ મહારાજ તમારે મોજડી દેવી પડે, પણ કે બીજું કાંઈ હતું નહીં. પણ કે તે કેટલામાં રાખી? કે 5-10 ઊંટ દીધા તોય કે સસ્તી મળી, તને સસ્તી મળી ગઈ. આ નિષ્ઠા જેને હતી, પણ આપણે હજી ખરેખર એટલું તો નથી થઈ શકતા. પણ જે સવારામ બાપાએ કીધું કે બાળા વેશે ભક્તિ કરે, કરે સતગુરુની સેવ, આખર લગી રહે એકતાર, તોય કે મનુષ્ય નથી પણ દેવ છે. આપણે બાળા વેશે એટલે બાળપણની વાત નથી, પણ જ્યારથી મળ્યું ત્યારથી ખરેખર પછી એની આગળ બાળકના સ્વરૂપમાં રહી તો એને બાળા વેશ થઈ ગયો ગણાય. અને સદગુરુ તો છે એ ખરેખર દાતાર છે, એ એવો દેવ છે. જે કોઈ 33 કરોડ દેવી દેવતા ધરે સદગુરુના ધ્યાના, આ બધાય આના ધ્યાન કરી કરીને થયા છે. પણ તો એ સુકાઈ જાય છે ને આપણે બીજે હજી ઘણું ધ્યાન વ્યૂ જાય. ખરેખર ગુરુના સમાચાર આવે તોય કે પણ ઓલાના પિતૃ પાવન ત્યાં નહીં રડે. લે હજી પાછું તો ગુરુના સમાચાર કરતા ઓલું પિતૃનું મને ભાઈ મળ્યા હતા રસ્તામાં, આવો સા પાડી પીવા. તો તમારા ઓલો પિતૃનું કામ છે ત્યાં જવાનું, હજીમાં જાઓ કે બીજું શું થાય જાઓ. ખરેખર આ ભ્રાંતિ મટી ન કે હમણાં ગુરુ મહારાજે કીધું કોને ભ્રાંતિ કેવી? આ ભ્રાંતિ છે કે સત અસતનું નક્કી નથી થયું. સત અને અસતનું નક્કી તો છે ને ખરેખર. અને આ તો આધ્યાત્મિક માર્ગ છે. આમાં ઉધારની વાયદાની વાત નથી. આ છે અત્યારે આ હાજર છે, આ નક્કી તો એ છે. બોલે વાતો તો એ નહીં, નક્કી કરો. નક્કી કરીને જે વ્યક્તિ પગલાં ભરે, આધ્યાત્મિક રસ્તો જે છે, સદગુરુ શરણે જવું એટલે આધ્યાત્મિકનો રસ્તો છે. આમાં હનુમાન આશરા હાલે એમ નથી. આમાં નક્કી કરીને હાલવાનું છે. આમાં વાયદાની વાત જ નથી. આપણે કીધું એમ કે અડોન શોટ લાગે. અને ખરેખર તો જો હું તો કહું છું, જે જિજ્ઞાસાથી બેહે અને સવારે બોલતો થાય ને થાય. અને ન કે ગુરુ મહારાજ કે પીવામાં આવ્યું પાણી, સવારે જ બોલતો થાય. ખરેખર મને વિશ્વાસ છે. ગુરુ મહારાજ મને એમને જ્યારે પહેલી દાણ મળ્યા ત્યારે એવું બોલ્યા હતા. મને આજે યાદ છે. ગુરુ મહારાજને તો ખૂબ એમને ન હોય. એમ પહેલી દાળ પીપળી ગામના પાદરમાં મળ્યા ને, બેઠા હતા, વાત કરતા હતા. તો મને કે આ જ્ઞાન લઈ લો તો કે આખા વિશ્વનું જ્ઞાન થઈ જાય. મેં કીધું અહીં બેઠા એક વિશ્વનું જ્ઞાન કરાવી દીધું, હવે ક્યાં આગે જવું આપણે? અત્યારે જ દઈ દો કીધું. ખરેખર પણ એ અહીં બેઠા બેઠા તમને થઈ જાય. અને આપણે એટલે કેવી છીએ ને કે જો પાત્ર બનીને બેહે ને તો સવારે જ બોલતો થઈ જવો જોઈએ.
આ મેં અત્યારે ઘણો આવતો, પણ આપણે તો આટલામાં કોઈ મોટા તળાવ નહીં, એટલે ઉપર થઈને હાલ્યું જાય બ્રાહ્મણી ડેમમાં. જ્યાં ઠામ હોય અહીંયા ઠેરાય ને, બાકી ઢોરા હોય અહીંયા તો હજી ખોદો તોય હુકું જ નીકળે. એમ આપણે જો પાત્ર બનવી, જેટલું પાત્ર બનો તમે સમજો. આમાં કેટલું પાણી હંભાય, આમાં કેટલું, લોટામાં કેટલું, ગોળામાં કેટલું હંભાય, તળાવમાં કેટલું હંભાય. જેવડું પાત્ર બનશું તો એમની તો દયા વરહવાની કૃપા છે ને છે. પણ જેવડું ઠામ હોય, ઠામ વિના કે નહીં ઠેરાય, ઠામ વિના ઠેરાય નહીં. તો આપણે તો શું બનવાનું છે કે ઠામ બનવાનું છે. તો ખરેખર અનરાધાર વર્યા જ રાખે. અને ન્યા કાંઈ માલનો જથ્થો મોટો પડ્યો છે. ગંગા સતી કે છે, જથારથ વસન નિશાન જેણે જાણી રે લીધી રે પાનબાઈ, એને કરવું પડે નહીં પછી એ કાય રે. જથારથ વસન નિશાન જેણે જાણી પાનબાઈ, પછી એને કરવું પડે નહીં કાંઈ. એટલે આ તો કરવાનું છે હો, ખરેખર સતત ને સતત યાદી માટે થઈ. પણ પછી ઓલું બધું આપણે જે ભેદવાળું રહ્યું ને એ છૂટી જવું જોઈએ. જપ તપ તીરથ વ્રત ઉપવાસ હા ના આ નક્કી થવું પડે. અને આમાં 4 વસ્તુ પહેલાં નક્કી રાખવાની. ગુરુના શરણે જાય બીજે જ હવારમાં આપણે કહેવાય ને બોલતો થવો જોઈએ. તો સૌ પહેલાં 2 વસ્તુ બદલાવી પડે, એક ન્યાણ અને એક વ્યાણ. શુદ્ધ વાણી થઈ જવી પડે અને એક આપણી દ્રષ્ટિ પહેલાં શુદ્ધ થઈ જવી પડે. કે આપણને જો એકાકાર કરાયા હોય, બધાય મોળખાણ કરાવી હોય તો પછી બીજું ક્યાં દેખાય. બીજું પછી જ્ઞાન થયા પછી, ગુરુ શરણે ગયા પછી ખરેખર એક અભિમાનનો કોઈ દી કૂંટો ન ફૂટવો જોઈએ. આનું તો બહુ ધ્યાન રાખવું પડે. જરા જરા થઈ જાય છે, ખરેખર કહું છું, પણ એના પૂરા પ્રયાસ છે. એટલે ગંગા સતી વારે વારે એમ કે પાનબાઈ નિર્મળ થાવ, નિર્મળ થાવ, નિર્મળ થાવ તો તમને નક્કી થશે.